સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો શરૂ કરતા પહેલાં તમામ મિત્રોને મારી નમ્ર રિક્વેસ્ટ છે, આ વિડીયોના પ્રથમ 3 પાર્ટ તમે પ્રથમ વોચ કરજો, જેથી ચાલુ વિડીયો તમને સમજવામાં સરળતા રહેશે. મિત્રો, આ 3 વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે. આ ઉપરાંત તમે સ્ક્રીન પર જ્યાં એરો જોઈ શકો છો ત્યાં સજેસ્ટેડ વિડીયોમાં પણ પ્લેલિસ્ટ જોવા મળશે, જે પ્લેલિસ્ટ પર ક્લિક કરીને તમે 1 બાય 1 તમામ વિડીયો તમે વોચ કરી શકશો. મિત્રો, આપણે કરંટ વિડીયોમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અંગેની માહિતી મેળવીશું. એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કઈ જગ્યાએ કયા સંજોગોમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કરતાં તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જેટલા પણ પ્રકારના વાક્યો બને છે તે તમામ વાક્યોની આપણે માહિતી મેળવીશું. મિત્રો, હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો તમે સંપૂર્ણ વોચ કરશો તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અંગેના જેટલા પણ તમારા ડાઉટ્સ હશે તે તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે. મિત્રો, હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અંગેની વ્યાખ્યા જોઈ લઈએ. એ વ્યાખ્યા તમને કોઈ પુસ્તક કે કોઈ ટેક્સ્ટ બુક્સમાં જોવા નહીં મળે. મિત્રો, વ્યાખ્યા અનુસાર જે ક્રિયાઓ ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં પણ તે ક્રિયા ચાલી રહી હોય અને સાથે સાથે ક્રિયાનો સમયગાળો જેમાં સિન્સ અને ફોર પણ દર્શાવેલો હોય તે પ્રકારના વાક્યોમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. મિત્રો, સિન્સ અને ફોરનો ઉપયોગ કયા કયા સંજોગોમાં કરવામાં આવશે તે અંગેની કમ્પ્લીટ માહિતી આપણે આગળ જોઈશું. મિત્રો, એક બાબતનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ ક્રિયામાં સમયગાળો દર્શાવેલ ના હોય તે પ્રકારના વાક્યો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવવામાં આવશે. હવે મિત્રો, આપણે સિન્સ અને ફોરનો કયા સંજોગોમાં ઉપયોગ થાય છે તે અંગેની માહિતી મેળવીએ. તેમાં સૌપ્રથમ સિન્સનો ઉપયોગ કઈ જગ્યાએ થશે તેની માહિતી મેળવીએ. સિન્સ એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ, જ્યારે વાક્યમાં કાર્ય ક્યારથી શરૂ થયું તે અંગેનું ટાઈમિંગ દર્શાવવામાં આવેલું હોય, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવામાં આવેલું હોય તે તમામ વાક્યોમાં સિન્સનો ઉપયોગ થશે. હવે સિન્સનો ઉપયોગ વાક્યમાં ક્યારે ક્યારે કરવામાં આવશે તે અંગેની માહિતી મેળવીએ. તો મિત્રો, નેમ ઓફ ધ ડેઝ એટલે કે જ્યારે વાક્યની અંદર સોમવારથી મંગળવારથી જ્યારે આ પ્રકારના વાક્યો આપવામાં આવેલા હોય ત્યારે સિન્સનો ઉપયોગ થશે, એટલે કે સિન્સ મંડે, સિન્સ ટ્યુઝડે. તે જ પ્રમાણે મહિનાઓના નામ આપવામાં આવેલા હોય ત્યારે સિન્સ જાન્યુઆરી, સિન્સ એપ્રિલ, સિન્સ ઓગસ્ટ. તે જ પ્રમાણે કોઈ ચોક્કસ વર્ષ દર્શાવવામાં આવેલું હોય, એટલે કે સિન્સ 2000, સિન્સ 2010, સિન્સ 2020. તે જ પ્રમાણે દિવસનો કોઈ ભાગ દર્શાવવામાં આવેલું હોય, એટલે કે સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન, સિન્સ ઇવનિંગ. તેમજ ક્લોક એક્ઝેક્ટ ટાઈમ એટલે કે કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવેલો હોય, જેવી રીતે 2 o'clock, 2 AM, 3 AM. આ ઉપરાંત સિઝનના નામ દર્શાવવામાં આવેલા હોય, જેવી રીતે સમર, મોન્સૂન, વિન્ટર એટલે કે સિન્સ સમર, સિન્સ મોન્સૂન, સિન્સ વિન્ટર. આ ઉપરાંત મિત્રો, સિન્સનો ઉપયોગ હજુ કયા કયા સંજોગોમાં થશે તો નેમ ઓફ ધ ફેસ્ટિવલ એટલે કે જ્યારે કોઈ ફેસ્ટિવલનું ચોક્કસ નામ આપવામાં આવેલું હોય, જેવી રીતે કે હોલી, દિવાળી એટલે કે સિન્સ હોલી, સિન્સ દિવાળી. તે જ પ્રમાણે સ્ટેજ ઓફ વન્સ લાઈફ એટલે કે જીવનકાળ દરમિયાન જેટલા પણ સ્ટેજ છે તે સ્ટેજ અંગેની કોઈ ચોક્કસ સ્ટેજ દર્શાવવામાં આવેલું હોય, જેવી રીતે ચાઇલ્ડહુડ, યંગ એજ, ઓલ્ડર એજ એટલે કે સિન્સ ચાઇલ્ડહુડ, સિન્સ યંગ એજ, સિન્સ ઓલ્ડર એજ. આ ઉપરાંત મિત્રો, જ્યારે વાક્યમાં યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર જેવા સમયનો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે પણ સિન્સનો ઉપયોગ થશે, જેમ કે સિન્સ યસ્ટરડે, સિન્સ લાસ્ટ વીક, સિન્સ લાસ્ટ મંથ, સિન્સ લાસ્ટ યર. તો મિત્રો, વાક્યમાં જ્યારે આ પ્રકારનો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવેલો હોય તો તે તમામ વાક્યમાં સિન્સનો ઉપયોગ થશે. મિત્રો, હવે ફોરનો ઉપયોગ ક્યારે થશે તે અંગેની આપણે માહિતી મેળવીએ. તો ફોરનો ઉપયોગ ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે ક્રિયા કેટલા સમયથી થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવેલી હોય તો તે પ્રકારના વાક્યમાં ફોરનો ઉપયોગ થશે. ફોરનો ઉપયોગ કયા સંજોગોમાં થશે તો આપણે જોઈ લઈએ. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો 1, 2, 3 એટલે કે જ્યારે કોઈ ડ્યુરેશન આપવામાં આવેલું હોય, જે રીતે કે 1 day, 2 days, 3 days. તે પ્રમાણે 1 month, 2 months, 3 months. તે જ પ્રમાણે યર, વીક, અવર, મિનિટ્સ, ડેકેડ્સ, સેન્ચુરી, અ લોંગ ટાઈમ એટલે કે ઘણા સમયથી, અ વાઇલ એટલે કે થોડા સમયથી, અ મોમેન્ટ એટલે કે થોડા ક્ષણોથી. જ્યારે વાક્યમાં આ પ્રકારનો ડ્યુરેશન ઓફ ટાઈમ આપવામાં આવેલો હોય ત્યારે તે પ્રકારના વાક્યમાં ફોરનો ઉપયોગ થાય છે. મિત્રો, સિન્સ અને ફોરને સમજવા માટે આપણે કેટલાક વાક્યો જોઈ લઈએ, જેમાં સૌપ્રથમ તમારા સ્ક્રીન પર એક વાક્ય છે. મિત્રો, તમે સ્ક્રીન પર એક વાક્ય જોઈ શકો છો, હું 2 કલાકથી ગૃહ કાર્ય કરી રહ્યો છું. આ વાક્યમાં જો આપણે નજર ફેરવીએ તો આ વાક્યની અંદર 2 કલાક એટલે કે સમયગાળો દર્શાવવામાં આવેલો છે, કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો નથી. જ્યાં કોઈ કાર્યનો સમયગાળો દર્શાવવામાં આવેલો હોય તે પ્રકારના વાક્યમાં ફોરનો ઉપયોગ થશે. મિત્રો, જેનું અંગ્રેજી થશે આઈ હેવ બીન ડુઈંગ હોમવર્ક ફોર 2 hours. તમે અહીંયા જોઈ શકો છો ફોરનો ઉપયોગ કર્યો છે, કારણ કે ગૃહ કાર્ય કરવાની ક્રિયા છેલ્લા 2 કલાકથી થઈ રહી છે, એટલે કે તેનો ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો નથી. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, હું સવારથી ગૃહ કાર્ય કરી રહ્યો છું. મિત્રો, આ વાક્યમાં
ગૃહ કાર્ય કરવાનો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે, એટલે ગૃહ કાર્ય ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે, જેથી અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેની અંગ્રેજી થશે આઈ હેવ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. મિત્રો હવે આપણે એક બીજું વાક્ય જોઈએ, હું ગૃહ કાર્ય કરી રહ્યો છું. આપણે વ્યાખ્યામાં જોયું હતું કે જ્યારે કોઈ ક્રિયામાં સમયગાળો દર્શાવવામાં આવ્યો ના હોય અથવા ક્યારથી ક્રિયા શરૂ કરવામાં આવી છે તેવો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં ના આવ્યો હોય તો તે પ્રકારના વાક્યો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવવામાં આવશે. મિત્રો અહીંયા હું ગૃહ કાર્ય કરી રહ્યો છું, પરંતુ અહીંયા ગૃહ કાર્ય ક્યારથી કરવામાં આવી રહ્યું છે તે અંગેનો કોઈ ચોક્કસ સમય કે ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવ્યો નથી, જેથી આ પ્રકારનું વાક્ય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવવામાં આવશે, જેનું અંગ્રેજી થશે આઈ એમ ડુઈંગ હોમવર્ક. મિત્રો હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સમાં છે રમેશ વર્ષ 2006થી ભણાવી રહ્યો છે. તો મિત્રો અહીંયા એક ચોક્કસ સમય આપવામાં આવેલું છે કે વર્ષ 2006, જેથી અહીંયા સિન્સનો ઉપયોગ થશે, જેનું અંગ્રેજી થશે રમેશ હેઝ બીન ટીચિંગ સિન્સ 2006. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રમેશ 14 વર્ષોથી ભણાવી રહ્યો છે. તો મિત્રો અહીંયા સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, જેથી અહીંયા ફોરનો ઉપયોગ થશે, જેનું અંગ્રેજી થશે રમેશ હેઝ બીન ટીચિંગ ફોર 14 years. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રમેશ ભણાવી રહ્યો છે. મિત્રો આ વાક્યમાં ના તો કોઈ સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, ના તો કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે, જેથી આ પ્રકારનું વાક્ય કે જેમાં કોઈ ચોક્કસ સમય અથવા સમયગાળો દર્શાવવામાં ના આવ્યો હોય તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આ પ્રકારના વાક્ય બનાવવામાં આવશે, જેનું અંગ્રેજી થશે રમેશ ઇઝ ટીચિંગ. તો મિત્રો મને આશા છે કે ફોર અને સિન્સનો ઉપયોગ વાક્યમાં કયા સંજોગોમાં કરવામાં આવશે તે અંગેની તમે કમ્પ્લીટ માહિતી જાણી ચૂક્યા હશો. મિત્રો હવે આપણે સેન્ટેન્સ ટાઈપ એટલે કે વાક્યના કેટલા પ્રકારો છે તે અંગેની આપણે માહિતી મેળવીએ. મિત્રો હવે આપણે જેટલા પણ વાક્યના પ્રકારો જોઈશું તે તમામ વાક્યના પ્રકારનો ઉપયોગ કરીને જ ઇંગ્લિશ તેમજ આપણી રિજનલ લેંગ્વેજમાં સૌથી વધારે આ જ પ્રકારના સેન્ટેન્સીસ બોલવામાં આવે છે. જો મિત્રો તમે આ તમામ સેન્ટેન્સ ટાઈપ શીખી જશો તો તમારે જ્યારે પણ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અંગેના કોઈ પણ વાક્ય બનાવવાના હશે તો તમે સરળતાથી બનાવી શકશો. મિત્રો હવે આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ જોઈ લઈએ. તેમાં સૌપ્રથમ છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય, ત્યાર પછી છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય, ત્યાર પછી છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ત્યાર પછી છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય, ત્યાર પછી છે WH ફોર્મ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે શા માટે કેમ પ્રકારના વાક્યો જ્યારે બનાવવા હોય પ્રશ્નાર્થ સ્વરૂપે તો તે પ્રકારના વાક્યો બનાવવા માટે WH ફોર્મનો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે WH ફોર્મ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે WH ફોર્મનો પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય બનાવવા હોય ત્યારે WH ફોર્મ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સ સ્ટ્રક્ચરની માહિતી મેળવીએ. તો જેમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યાર પછી હેવ બીન અને હેઝ બીન જે હેલ્પિંગ વર્બ સ્વરૂપે આવશે. હેવ બીનનો ઉપયોગ ક્યાં થશે, હેઝ બીનનો ઉપયોગ ક્યાં થશે તેની માહિતી આપણે આગળ મેળવીશું. ત્યાર પછી વર્બની ફર્સ્ટ ફોર્મ જેની પાછળ ING લગાડવામાં આવશે જે એઝ અ મેન વર્બ ઉપયોગમાં થશે. ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર એટલે વાક્યમાં કયા પ્રકારનો સમય અથવા કયા પ્રકારનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે તેના આધારે સિન્સ અને ફોરનો ઉપયોગ થશે અને ત્યાર પછી ટાઈમ દર્શાવવામાં આવશે. હવે મિત્રો હેવ બીન અને હેઝ બીનનો ઉપયોગ કયા કર્તા સાથે કરવામાં આવશે તે અંગેની માહિતી મેળવીએ. તો તેમાં સૌપ્રથમ પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન તેમજ ત્રીજો પુરુષ બહુવચનની સાથે હેવ બીન એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે વપરાશે. તે જ પ્રમાણે જ્યારે ત્રીજો પુરુષ એકવચનમાં પુરુષનો ઉલ્લેખ હોય તો હી, સ્ત્રીનો ઉલ્લેખ હોય તો સી, કોઈ નાન્યતર જાતિનો ઉલ્લેખ હોય તો ઇટ અને કોઈ નાઉન હોય એટલે કે કોઈ નામ હોય તો તે નામની સાથે હેઝ બીન એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે વપરાશે. હવે મિત્રો આપણે કર્તા અને સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જેટલા પણ વાક્ય બનશે તે પ્રકારના વાક્ય આપણે બનાવીશું. જેમાં સૌ પ્રથમ આઈ પ્રથમ પુરુષ એકવચન, વી પ્રથમ પુરુષ બહુવચન, યુ બીજો પુરુષ એકવચન, યુ બીજો પુરુષ બહુવચન, તે ત્રીજો પુરુષ બહુવચન. જ્યારે એઝ અ કરતા આવશે તો તે તમામની સાથે હેલ્પિંગ વર્બ હેવ બીન આવશે, જે અંગેની આપણે માહિતી અગાઉ મેળવી ચૂક્યા છીએ. હવે મિત્રો આપણે એક પછી એક સેન્ટેન્સ બનાવીએ. જેમાં સૌ પ્રથમ છે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય. મિત્રો અહીંયા આપણે જેટલા પણ વાક્ય બનાવીશું તેમાં પ્રથમ પુરુષ એકવચનનો ઉપયોગ કરીને તમામ વાક્ય બનાવીશું. બાકીના જેટલા પણ કર્તા છે તે તમામ કર્તાનો ઉપયોગ કરીને તમે પણ વાક્ય બનાવી શકશો અને તે વાક્ય તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેને હું જરૂરથી ચેક કરીશ અને તે અંગેનો તમને રિપ્લાય પણ આપીશ. તો મિત્રો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું સવારથી ગૃહ કાર્ય કરી રહ્યો છું, જેનું અંગ્રેજી થશે આઈ હેવ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. મિત્રો અહીંયા સિન્સ શા માટે આપવામાં આવેલું છે? કારણ કે અહીંયા કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવેલું છે, એટલે કે દિવસ દરમિયાન જે ચોક્કસ સમય છે તે દર્શાવવામાં આવેલું છે. મિત્રો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ જોઈએ તો જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ આઈ,
કેમ કે અહીંયા હુંનો ઉપયોગ થયો છે, પ્રથમ પુરુષ એકવચન. ત્યાર પછી આઈની સાથે હેવ બીન હેલ્પિંગ વર્બ છે. ત્યાર પછી ક્રિયાને અંગ્રેજીમાં ડુ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ ક્રિયા ચાલી રહી હોય તો તેની સાથે આઈએનજી લગાડવામાં આવે છે, જેથી અહીંયા ડુઈંગ થઈ જશે. ત્યાર પછી ઓબ્જેક્ટ હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય, અને ત્યાર પછી ક્રિયા ક્યારથી ચાલી રહી છે તેનો ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે, જેથી સિન્સનો ઉપયોગ થશે. અને ક્રિયા સવારથી ચાલી રહી છે, જેથી મોર્નિંગ લખવામાં આવશે. તો મિત્રો જેનું અંગ્રેજી થશે આઈ હેવ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. અને મિત્રો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો બીજું નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યાર પછી હેવ અને બીનની વચ્ચે નોટ મૂકવામાં આવશે જે હેલ્પિંગ વર્બ બનશે. ત્યાર પછી વર્બની ફર્સ્ટ ફોર્મની સાથે આઈએનજી ફોર્મ જે મેઇન વર્બ બનશે. ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર એટલે કે વાક્યમાં કયા પ્રકારનો સમય અથવા સમયગાળો દર્શાવવામાં આવેલો છે તેના આધારે સિન્સ અને ફોરનો ઉપયોગ થશે. ત્યાર પછી ટાઈમ. મિત્રો હવે આ વાક્યને આપણે એક સેન્ટેન્સ દ્વારા સમજીએ. સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું 2 વાગ્યાથી ગૃહ કાર્ય કરી રહ્યો નથી, જેનું અંગ્રેજી થશે આઈ હેવ નોટ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ 2 o'clock. મિત્રો આ વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા વાક્યમાં કોઈ ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવેલો છે એટલે કે 2 વાગ્યાથી, જેથી અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે. અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ સબ્જેક્ટ, ત્યાર પછી હેવની સાથે અહીંયા વાક્ય નકારાત્મક છે એટલે નોટનો ઉપયોગ થશે. ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની સાથે આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ક્રિયા કોઈ ચોક્કસ સમયથી થઈ રહી છે જેથી દર્શાવવા માટે સિન્સ, અને ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે અહીંયા જે વાક્યમાં સમયગાળો દર્શાવવામાં આવેલો છે 2 વાગ્યાથી, જેથી 2 o'clock. મિત્રો હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે સૌપ્રથમ હેવ એટલે કે જે હેલ્પિંગ વર્બ છે તે પ્રથમ મૂકવામાં આવશે. ત્યાર પછી સબ્જેક્ટ અને ત્યાર પછી બીન મૂકવામાં આવશે એટલે કે હેવ બીનની વચ્ચે સબ્જેક્ટ મૂકવામાં આવશે. ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, પછી સિન્સ ફોર, ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો હવે આપણે વાક્ય જોઈએ. વાક્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું 2 દિવસથી ગૃહ કાર્ય કરી રહ્યો છું, જેનું અંગ્રેજી થશે હેવ આઈ બીન ડુઈંગ હોમવર્ક ફોર 2 days. મિત્રો હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ સેન્ટેન્સ જોઈએ, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય. સૌપ્રથમ હેવ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી નોટ, કારણ કે આ નકારાત્મક વાક્ય છે. હેવ અને બીનની વચ્ચે સબ્જેક્ટ અને નોટનો ઉપયોગ થશે. ત્યાર પછી બીન મૂકવામાં આવશે. ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને એક વાક્ય દ્વારા સમજીએ. જે વાક્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું જાન્યુઆરીથી ગૃહ કાર્ય કરી રહ્યો નથી, જેનું અંગ્રેજી થશે હેવ આઈ નોટ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ જાન્યુઆરી. મિત્રો અહીંયા ચોક્કસ સમય દર્શાવવામાં આવેલું છે, જેથી અહીંયા સિન્સનો ઉપયોગ થશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ WH ફોર્મ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેમાં સૌપ્રથમ WH ફોર્મ એટલે કે શા માટે, કેમ પ્રકારના જ્યારે વાક્યો બનાવવામાં આવશે ત્યારે WH ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી હેવ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બનું આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ સેન્ટેન્સ ટાઈમને આપણે સેન્ટેન્સ દ્વારા સમજીએ. જે સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હું શા માટે ગઈકાલથી ગૃહ કાર્ય કરી રહ્યો છું, જેનું અંગ્રેજી થશે વાય હેવ આઈ બીન ડુઈંગ હોમવર્ક સિન્સ યસ્ટરડે. મિત્રો અહીંયા પણ સિન્સનો ઉપયોગ થયો છે, કારણ કે કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવેલો છે. જે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ જોઈએ તો સૌપ્રથમ WH ફોર્મ શા માટે પ્રકારના પ્રશ્ન પૂછવા માટે વાયનો ઉપયોગ થાય છે. ત્યાર પછી હેવ અને બીનની વચ્ચે સબ્જેક્ટ મૂકવામાં આવશે એટલે કે હેવ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી સિન્સ ફોરનો ઉપયોગ કરીને ટાઈમ દર્શાવવામાં આવશે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. WH ફોર્મ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે WH, ત્યાર પછી હેવ, ત્યાર પછી નોટ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અથવા ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને પણ આપણે એક વાક્ય દ્વારા સમજીએ. તમે વાક્ય સ્ક્રીન પર જોઈ શકો છો. હું શા માટે 2 મહિનાથી ગૃહ કાર્ય કરી રહ્યો નથી, જેનું અંગ્રેજી થશે વાય હેવ નોટ આઈ બીન ડુઈંગ હોમવર્ક ફોર 2 months. મિત્રો અહીંયા ફોરનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે તો વાક્યની અંદર તમે જોઈ શકો છો કે 2 મહિનાથી એટલે કે અહીંયા કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ અહીંયા સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, જેથી અહીંયા ફોરનો ઉપયોગ થશે, જેથી જેનું અંગ્રેજી થશે વાય હેવ નોટ આઈ બીન ડુઈંગ હોમવર્ક ફોર 2 months. મિત્રો મને આશા છે કે જે કર્તાનો ઉપયોગ કરીને જેટલા પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જેટલા પણ વાક્યો બનાવ્યા તે અંગેની તમે માહિતી સમજી ચૂક્યા હશો. મિત્રો હવે આપણે નેક્સ્ટ કર્તાનો ઉપયોગ કરીને તેમજ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જ્યારે વાક્યમાં ત્રીજો પુરુષ જે વ્યક્તિ વિશે વાત કરવામાં આવતી હોય, જેમાં એકવચન સિંગ્યુલર પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો સી, નિર્જીવ અને નાન્યતર જાતિ સાથે ઇટ, તેમજ કોઈ વ્યક્તિ અને નાન્યતર જાતિનું નામ આપવામાં આવ્યું હોય તો તમામ કર્તાની સાથે
હેલ્પિંગ વર્બ હેઝ બીનનો ઉપયોગ થશે, જે અંગેની માહિતી આપણે અગાઉ પણ જાણી ચૂક્યા છીએ. મિત્રો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. મિત્રો અહીંયા આપણે જેટલા પણ વાક્ય બનાવીશું તે તમામ વાક્યમાં એકવચન સિંગ્યુલર પુરુષનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. એ સિવાયના જેટલા પણ કર્તા છે તે કર્તાનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકશો. અને મેં અગાઉ જણાવ્યું તે મુજબ તમે આ વાક્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેને હું જરૂરથી ચેક કરીશ. તો મિત્રો જેમાં સૌપ્રથમ આપણે જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય. તો જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યાર પછી હેઝ બીન, હેલ્પિંગ વર્બ, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર અને ત્યાર પછી ટાઈમ. તો મિત્રો આપણે આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને એક વાક્ય દ્વારા સમજીએ. તમે સેન્ટેન્સ જોઈ શકો છો સ્ક્રીન પર, જેનું અંગ્રેજી થશે હી હેઝ બીન સફરિંગ ફ્રોમ ફીવર ફોર 2 days. મિત્રો જેને આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર મુજબ જોઈએ તો અહીંયા એક ત્રીજો પુરુષ એકવચન પુરુષનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી રહ્યા છીએ, જેથી સબ્જેક્ટમાં હીનો ઉપયોગ થશે, ત્યાર પછી હેલ્પિંગ વર્બ હેઝ બીનનો ઉપયોગ થશે, ત્યાર પછી કર્તાને તાવ આવી રહ્યો છે જેને દર્શાવવા માટે સફરિંગ ફ્રોમ ફીવર વર્ડનો ઉપયોગ થશે, ત્યાર પછી 2 દિવસથી એટલે કે અહીંયા કોઈ ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો નથી પરંતુ સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, જેથી અહીંયા ફોરનો ઉપયોગ થશે. અને કેટલા દિવસથી તો 2 દિવસથી, જેથી અહીંયા 2 daysનો ઉપયોગ થશે, જેથી અંગ્રેજી બનશે હી હેઝ બીન સફરિંગ ફ્રોમ ફીવર ફોર 2 days. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તો નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે જેમાં સૌપ્રથમ સબ્જેક્ટ, ત્યાર પછી હેઝ અને બીનની વચ્ચે નોટ મૂકવામાં આવશે, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર અને લાસ્ટમાં ટાઈમ. મિત્રો આ સેન્ટેન્સ ટાઈપને આપણે એક વાક્ય દ્વારા સમજીએ. જે વાક્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તે બપોરથી ક્રિકેટ રમી રહ્યો નથી, જેનું અંગ્રેજી થશે હી હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ આફ્ટરનૂન. મિત્રો અહીંયા ચોક્કસ સમય દર્શાવવામાં આવ્યો છે, જેથી સિન્સ આફ્ટરનૂન દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય મૂકવામાં આવશે તો સૌપ્રથમ હેઝ અને બીનની વચ્ચે સબ્જેક્ટ મૂકવામાં આવશે, એટલે કે સૌપ્રથમ હેઝ મૂકવામાં આવશે, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન. મિત્રો આ સેન્ટેન્સ ટાઈપને પણ આપણે એક વાક્ય દ્વારા સમજીએ. જે વાક્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છે, જેનું અંગ્રેજી થશે હેઝ હી બીન સ્ટડિંગ ફોર 2 hours. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે હેઝ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી નોટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ વાક્યને પણ આપણે એક સેન્ટેન્સ દ્વારા સમજીએ. જે સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે 5 મિનિટથી સફરજન ખાઈ રહ્યો નથી, જેનું અંગ્રેજી થશે હેઝ હી નોટ બીન ઇટિંગ એપલ ફોર 5 minutes. મિત્રો ત્યાર પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. WH ફોર્મ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ WH, ત્યાર પછી હેઝ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ વાક્યને પણ આપણે એક વાક્ય દ્વારા સમજીએ. તે શા માટે સવારથી ઊંઘી રહ્યો છે, જેનું અંગ્રેજી થશે વાય હેઝ હી બીન સ્લીપિંગ સિન્સ મોર્નિંગ. હવે મિત્રો આપણે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. જે લાસ્ટ સેન્ટેન્સ છે WH ફોર્મ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ, જેનું અંગ્રેજી થશે WH ફોર્મ, ત્યાર પછી હેવ, ત્યાર પછી નોટ, ત્યાર પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી બીન, ત્યાર પછી વર્બની આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી સિન્સ અને ફોર, ત્યાર પછી ટાઈમ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. મિત્રો આ વાક્યના પ્રકારને પણ આપણે એક સેન્ટેન્સ દ્વારા સમજીએ. જે સેન્ટેન્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે શા માટે બુધવારથી શાળાએ આવતો નથી, જેનું અંગ્રેજી થશે વાય હેઝ નોટ હી બીન કમિંગ ઇન ધ સ્કૂલ સિન્સ વેન્સડે. તો મિત્રો મને આશા છે કે મેં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અંગેની જે તમને વ્યાખ્યા આપી અને તે વ્યાખ્યાનો ઉપયોગ કરીને સિન્સ અને ફોર અંગેની માહિતી આપી અને સિન્સ અને ફોરનો ઉપયોગ કરીને આપણે જેટલા પણ વાક્યો બનાવ્યા તેમજ કરતા અને સેન્ટેન્સ ટાઈપનો ઉપયોગ કરીને જેટલા પણ કરતા અને સેન્ટેન્સ ટાઈપના સ્ટ્રક્ચર મુજબ વાક્યો બનાવ્યા તે અંગેની તમે કમ્પ્લીટ માહિતી જાણી ચૂક્યા હશો. મિત્રો આપણને તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તે મૂંઝવતા પ્રશ્નો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો મિત્રો આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રોને પણ આ અંગે લાભ મળી રહે જેથી આ વિડીયોને જરૂરથી શેર કરજો.